ભાઈઓ શાંતિથી સાંભળવા માટે નમ્ર વિનંતી. TDS કંટ્રોલ કેવી રીતે લાગેલું છે એનું જસ્ટ હું એક્સપ્લેનેશન કરું છું. આ જે લાઈન તમે જોઈ રહ્યા છો, જે મારા મેઇન ફિલ્ટરની અંદરથી ઇનપુટ પાણીમાં આવે છે, અને એ લાઈન પહેલાં જે પોસ્ટ કાર્બન ફિલ્ટર છે બીજા નંબરનું, એમાં થઈ એ જાય છે આગળ શીટમેન્ટ ફિલ્ટરની અંદર, અને શીટમેન્ટ ફિલ્ટરની અંદર જે એનો આઉટપુટ છે એ જઈ રહ્યો છે પાછળની સાઈડ જે મોટર લાગેલી છે એની અંદર. અને મોટરના આઉટપુટમાં મેઇનલી આ TDS કંટ્રોલનું મીટર લગાડેલું છે, બરાબર છે. તો એની અંદર એ લોકોએ શું કર્યું છે કે જે પહેલાં એવું હતું કે આ નહોતું, એટલે ડાયરેક્ટ પાણી જે છે એ લાસ્ટ ફિલ્ટરમાં જતું હતું, અને એમાં પ્રોસેસ થઈ અને સીધું ફર્સ્ટ ફિલ્ટર જે છે પોસ્ટ કાર્બન ફિલ્ટર કોકોનટવાળું એની અંદર જતું હતું. એની જગ્યાએ એક ચેન્જ એ લોકોએ એ કર્યો છે કે જે મોટરનો આઉટપુટ આવતો હતો એની અંદર એક ટી મારી એક મીટર લગાડ્યું, અને એ મીટરમાંથી થોડું પાણી મિક્સ કરી અને થર્ડ નંબરનું જે આ ફિલ્ટર છે એને બાયપાસ કરી દે છે, અને સીધું એ કોકોનટ ફિલ્ટરમાં જાય છે, બરાબર છે. આ ડાયાગ્રામ એટેચ કર્યો છે, જોઈ લેજો વધારે ડિટેલ માટે. અને આ રીતનું એક ડિવાઇસ લાગેલું છે જે વચ્ચે ટીજ મારી છે બેઝિકલી મોટરના આઉટપુટમાં, અને એ થોડું પાણી મિક્સ કરી આપે છે જેથી કરીને TDS કંટ્રોલ થાય.